હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, બાપા સીતારામ. આજે આપણે એક પ્રેન્ક વિડીયો બનાવવાનો છે. એવા કે આપણા જાણીતા પરમ મિત્ર AK ગજરા વ્લોગ, એમની સાથે પ્રેન્ક કરવાનો છે. તો હાલો એની સાથે પ્રેન્ક કરવી, લગાડવી આપણે ફોન. કિરીટભાઈ સુરત વાળા, તમે બધા ઓળખો છો તેમને, તો ચાલો આપણે એને લગાડવી ફોન. હાલો, બોલો. કિરીટભાઈ બોલે? હા, બોલો બોલો. તો ઓલું આપણે પાર્સલ નું શું થયું? પાર્સલ મંગાવ્યું હતું એનું. હા, તમે એડવર્ટાઈઝ કરો છો ઈવડું ઈ. હજી એડિટિંગ કરવાનું, મારું બ્લોગ હજી એડિટિંગ કર્યો, કાલ મોકલી દે. કાલ મોકલી દેશો? તમે અહીંથી બોલો છો? હા, એટલે જ તે. હા હા, તો તમારો નંબર બીજો છે મારી પાસે, આમાં નામ તો બીજું આવ્યું. બીજામાં જ કર્યો તો? હા, બીજામાંથી કર્યો તો. હજી પાર્સલ પહોંચ્યું નથી. તમે આમ બીજા બધાની જાહેરાત કરો છો, પ્રમોશન કરો છો, આપણું તો કઈ પ્રમોશન કરતા નથી તમે. કોઈનું પ્રમોશન ક્યાં હું કોઈનું કરું? અરે ઓલી મેન બજારમાં તમે ગયા તા, શેફા વાળાનું પ્રમોશન કર્યું, પછી ઓલા જે ફેરિયા બધા હતા એમનું તમે પ્રમોશન કર્યું. આપણું પ્રમોશન એમ તો વ્લોગ ઉતારવા નીકળ્યા હોય તો તમારું અહીંયા ભજીયા ખવાય ન ઉતારતો આવ્યો. હા, પણ અમારું પ્રમોશન કરો થોડુંક, અમારી હાલે નાના માણસ સામું. મારે એમ શું છે, બે વ્લોગ બન્યા. હા, એક આપણે ગણપતિ વિસર્જન ના આગલા દિવસ ગરબાની બધું તેનો વ્લોગ મેં કાલ મૂક્યો, એ બધા યુટ્યુબમાં. હા, યુટ્યુબમાં ચેનલ કરી છે મારી સબસ્ક્રાઇબ. હા, તમારી સબસ્ક્રાઇબ કરેલી છે, એટલા માટે ફોન કર્યો. આજે આગળ એડિટિંગ કરીને આવડો, કાલ વિસર્જન નો હજી પૂરો થયો એડિટિંગ, હજી યાની અપલોડ થાય તો તમારો ફોન આવ્યો. હા હા, મને યાદ જ છે, હું તમને મોકલી દઈ. કાલ લગભગ 99% તમને મળી જાય. હાંજે આજે એડિટિંગ કરી નાખો, આજ મારા હાંજે કઈ કામ. તો પેમેન્ટ મળી જશે એનું? હા, પાર્સલ નું. એનું પાર્સલ તમે કહો? પાર્સલ તમને મોકલાઈ દીધું. તમે 3 ગણપતિ દાદા દેખાડ્યા વિડીયોમાં. ઓલું કઈ માર્કેટ કહેવાય? કોટા બજાર. કોટા બજાર. હા, કોટા બજાર નો વિડીયો જોયો, બધાનું સરસ પ્રમોશન કર્યું. તમે અમારું પ્રમોશન નથી કરતા, બધાનું પ્રમોશન કરો છો. બોલો એમ કહો ને તમે, કોઈ સાહેબ હવે અવાજ વર્તાય. કિરીટભાઈ મારે એમાં मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ગયા હતા ને હાંજે ભજીયા ખાવા, તેને હું રીલ ઉતારતો આવ્યો છું. હા, મેં કીધું તને રીલ બનાવીને મોકલી દે ને તારી યાદ થાય. તમે હામું મારું પ્રેન્ક કરી નાખ્યું. પ્રેન્ક વિડીયો બનાવતો તો તમારો અત્યારે ચાલુ છે મારે. એવું છે? હા, પ્રેમ કર્યું તમારે હારે, પણ તમે મને ઓળખી ગયા તોય તે હવે તમારી પરમિશન હશે તો આપણે મૂકશું. નંબર અલગ આવ્યો એટલે મને થોડું ઓલું લાગ્યું. હા, પણ હમણાં અહીંયા ભજીયા ખાવા ગયો ને, ભાઈ નો વિડીયો મારે ક્યાં ગયો મેં કીધું તમને રીલ બનાવી દો. મેં પેલા એની ઇન્સ્ટા મૂકી દીધી એની. હા, પછી વચ્ચે એને બંધ કરી દીધી દુકાનો, મકાન નું રિનોવેશન થયું ને, ત્યારે આપડી ઘોડે હીરા ગામ વાળો માણસ છે હા, અને રાતે ભજીયા નું કરે છે. એટલે આપણે મેં કીધું હું તમને રીલ બનાવી દઉં તો તમારે કામરેજમાં મારામાં મૂકી દે અને તમને મોકલો એટલે તમારે ગ્રુપમાં મોકલાઈ દો. અરે તમારે અરે પ્રેન્ક કરવા હાટું થઈને તો હું તમને મારો ઓરિજિનલ નંબર નહોતો આપતો. મેં કીધું છે ને, જયારે પણ આપણે એની હારે વાત કરીને પહેલી વાર, ત્યારે એની હારે પ્રેન્ક કરવું છે, અને પછી એ વિડીયો એની પરમિશન હશે તો મૂકશું. અવાજ વર્તી ગયા, અમારથી ભૂલ થઈ ગઈ. વાત કરો બરાબર, હા, ત્યાં લગી ન વર્તું, કારણ કે કામમાં બધાના 2-4 કોકના કામ હોય કે નહીં. હા, એટલે બધા હવે અજાણ્યા કોકમાં નંબર માંથી આવ્યો એટલે અવાજ ન વર્તી. પણ પછી તમે મારી 2-3 મિનિટ વાત કરો એટલે પછી હું તમારા લાઈવ માં આવતો એટલે હું વર્તી ગયો ભાઈ. એટલે બધું તો આપણે પછી આવ ભગવાને એટલી શક્તિ આપી હોય ને આપણે. અરે તમને તમારો નંબર મારી પાસે કે દૂનો હતો, પણ એમાં હું છે, મારે ટાઈમ નતો મળતો. હું જતો તો હીરામાં, અને બપોરે હું ઘરે હોય તો બપોરે તમારું લાઈવ ચાલુ હોય, અને સાંજે ઘરે આવું તો સાંજે લાઈવ ચાલુ હોય. આજ જો તો હું બગદાણા વેલો વિયેલો, મેં કીધું હાલો આજ કિરીટભાઈ પ્રેન્ક કરી નાખ્યું. એટલે પ્રેન્ક વિડીયો કરતા હતા ત્યાં તમે ઓળખી ગયા. આમાં કઈ જામ્યું નહીં બરોબર પ્રેન્કમાં, પણ તોય તમારી પરમિશન હશે તો મૂકશું, નકર કાંઈ નહીં. એવા મારા પરમ મિત્ર કિરીટભાઈ તો મને ઓળખી ગયા. પ્રેન્ક બરોબર થયું નથી એની સાથે, જેમ કે મારો અવાજ આમની રોજ લાઈવમાં વાત કરી એટલે મારો અવાજ ઓળખી ગયા છે. તો છતાં પણ આપણે 4 મિનિટ એમની સાથે પ્રેન્ક કર્યું છે. તો આ વિડીયો તમને જોઈજો, કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને હા,
આ વિડીયો પૂરો કરીશું. પછી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.